સમાચાર મોરબીથી, જ્યાં મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1-1 ફૂટે ખોલી નંખાયા છે। આપણે કહી દઈએ કે ડેમમાંથી 1664 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડાયું છે। મચ્છુ 3 ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ પર મૂકી દેવાયા છે। મોરબી અને માળિયાના 21 ગામોને એલર્ટ આપી દેવાયું છે। પાણીની આવકના કારણે ડેમ હાલ તેના રૂલ લેવલે ભરાઈ જવા 27ના લેવલે ભરાઈ જવાના કારણે દરવાજા ખોલવાની પરિસ્થિતિ उत्पन्न થઈ છે અને હાલ 2 દરવાજા 1-1 ફૂટ જેવા ખોલવામાં આવેલ છે 6 વાગ્યાના સમયે અને એના કારણે મોરબી તાલુકાના અને માળિયા તાલુકાના નીચવાસના જે ગામો છે વીરવદરકા, ફતેપર, હરિપર, પછી નાયણકાર, ગોરખીજડિયા, વનાડિયા, સાદુરકા, ભૂંગણ બધા જ ગામો જેટલા માળિયા તાલુકાના છે બધાને મચ્છુ નદીના કાંઠામાં અથવા નદીની અંદર અવરજવર ન કરવા સલામતીના ભાગરૂપે દૂર ખસી જવા માટેની બધાને ચેતવણી આપવામાં આવી છે। તો મચ્છુ 3 ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસના લોકોને એલર્ટ કરાયા છે। નદીની પટમાં અવરજવર ન કરવાની તંત્રએ સૂચના આપી છે। મોરબીના મચ્છુ 3 ડેમમાંથી 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 1-1 ફૂટ દરવાજા ખોલીને પાણીની જાવક શરૂ કરવામાં આવી છે। જે રીતે સતત ગઈકાલથી મોરબી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ ચૂકી છે અને આ સાથે જ આજે ડેમ છે તે 100% ભરાઈ ચૂક્યો છે, જેથી હાલ કહી શકાય છે કે 2 દરવાજા છે તે 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। અને જે ડેમની વાત કરીએ તો ડેમમાં હાલ 1674 ક્યુસેક પ્રવાહથી પાણીનો ઇનફ્લો થઈ રહ્યો છે અને સામે 1674 ક્યુસેક પ્રવાહથી જ પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ ડેમના દરવાજા ખોલવાની સાથે જે હેઠવાસમાં આવતા 21 જેટલા ગામો છે તેને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, મોરબી। અને હવે સમાચાર